લગ્નની સિઝન ચાલુ છે, તમારા સગામાં કે તમારા ઘરમાં કોઈના લગ્ન હોય અને તમે આવી રીતે ઇન્વિટેશન કાર્ડ બનાવવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે જ છે. જય હિન્દ મિત્ર, મારું નામ છે વિશાલ ને તમે જોઈ રહ્યા છો આપણું યુટ્યુબ ચેનલ. તો મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આ ફોટો બનાવવા માટે તમને એક એપ્લિકેશનની જરૂર પડશે જેનું નામ છે પિક્સેલ લેબ. તો ચાલો તો મિત્રો, આપણે મોબાઈલ સ્ક્રીન પર જઈએ. હું તમને આજે સમજાવું છું આ ફોટો આપણે કેવી રીતે એડિટ કર્યો છે. ચાલો તો આજનો વિડીયો શરૂ કરીએ. તો તમને તમારા ફોનમાં પિક્સેલ લેબ ઓપન કરી લેવાનું છે. તો પિક્સેલ લેબ એપ્લિકેશન તમને ઇઝીલી પ્લે સ્ટોરમાં મળી રહેશે. તો તમારે ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ તમને ખૂણામાં 3 ડોટ દેખાતા હશે. 3 ડોટ પર ક્લિક કર્યા પછી આવી રીતે તમારે PLB ફાઇલ ખુલશે. તો મેં તમને એક PLB ફાઇલ આપેલી છે જેનું નામ છે વી ફાઇનલ. તો એને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ એકવાર બેક થવાનું છે. જ્યારે તમે તમારા ફોનમાં ફાઇલ ઓપન કરશો તો તમને પાસવર્ડ માંગશે. તો મેં વિડીયોમાં એક જગ્યાએ તમને પાસવર્ડ આપેલો છે. પાસવર્ડ તમે જોતો હોય તમને વિડીયો પૂરો જોવો પડશે. તો એ પાસવર્ડ નાખીને જ તમારી PLB ફાઇલ ખુલશે. તો આવી રીતે તમારી PLB ફાઇલ ખુલશે. તો આમાં તમને બધું મેં આ લેયર પર જઈને તમારે જોઈ લેવાનું છે. બધું મેં તમને આપેલું છે. આ બધું જે આ કાર્ડમાં જે યુઝ કરેલું છે. તો તમારે આ ફોટો ચેન્જ કરવો હોય તમારે આ ફોટાને અનલોક કરીને તો તમારે આ સમજી લો કે જેના લગ્ન હોય એનો ફોટો મૂકવો હોય તો તમારે આ ફોટાને અહીંથી ડિલીટ કરી નાખવાનો છે. ડિલીટ કરી નાખ્યા પછી તમારે નવો ફોટો લેવાનો હોય તો તમારે આ પ્લસવાળા આઇકોન પર જવાનું છે. પ્લસવાળા આઇકોન પર ગયા પછી ફ્રોમ ગેલેરીમાં જવાનું છે. તે અહીંયાથી તમારે એ ફોટો લઈ લેવાનો છે. ભાઈ જેના લગ્ન હોય એનો ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે. તમારે જો ફોટાનું આવી રીતે બેકગ્રાઉન્ડ ઇરેઝ કરતાં શીખવું હોય તો આપણા ચેનલ પર એક વિડીયો છે, એ વિડીયો જોઈ લેજો. તો તમે પ્રોપર આવી રીતે ફોટાનું બેકગ્રાઉન્ડ ઇરેઝ કરતાં શીખી જાઓ. તો આપણે આ ફોટો લઈ લીધો. અહીંયા સાઈડમાં તમને રાઈટ માર્ક કરી દેવાનો છે. રાઈટ માર્ક કરી દે તો આ ફોટો અહીંયા આવી ગયો છે. તો આ જે ડોટ છે આ ડોટ પર ક્લિક કરીને આ ફોટાને સાઈડ તમારા રીતે તમે મૂકી શકો છો. એટલી તમને જોતી એટલી. તો આ ફોટો જરા જે લાલ પટ્ટી છે એના આગળ આવી ગયેલો છે. તો આપણે આ લાલ પટ્ટીના પછાડી આ ફોટાને મૂકવાનો છે. તમને આ ફોટાને પછાડી લઈ જવા માટે આ ફોટા પર તમારે આમ દબી રાખવાનું છે. દબાઈ મૂકવાનો છે થોડીક વાર અને આવી રીતે આગળ લઈ લેવાનું છે. તો તમે મિત્રો જોઈ શકો છો તમારો ફોટો કે લાલ પટ્ટી એના પાછળ ચાલ્યો ગયો છે. તો જો તમારો ફોટો વ્યવસ્થિત જગ્યાએ મુકાઈ ગયો હોય તો તમારે એ ફોટોને અહીંયાથી લોક કરી દેવાનો છે. કેમ કે જ્યારે તમે એડિટિંગ કરશો ત્યારે તમે ક્લિક કરશો તો એ ફોટો હલશે નહીં. પછી હવે તમારે છે ને નામ પર હવે જે ભાઈના કોઈના લગ્ન હોય તો એનું નામ તમારે અહીંયાથી મૂકવાનું છે. તો સમજી લો કે તમારે આ ભાઈના નામ એડિટ કરવા માટે તમારે અહીંયાથી અનલોક કરવું પડશે. અનલોક કર્યા પછી એ અનલોક થઈ જશે. હજુ તો આ નામ પર તમારે 2 વાર ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી લખવાનું પેનલ ખુલશે. તમે તમારે ત્યાં લખી દેવાનું છે. તમને ખાલી સમજાવવા માટે હું અહીંયા એક મારું નામ લખું છું, વિશાલ. તો આવી રીતે તમારે જેનું લગ્ન એનું નામ અહીંયા લખી દેવાનું છે. તો જો મેં મારું એક નામ લખ્યું છે અહીંયા ડન કરી દીધું છે. જો આવી રીતના બધું મેં તમને આપેલું છે. તમે આવી રીતે બધા જે લેયર પર જઈને અનલોક કરીને એની પર ક્લિક કરી દેવાનું તમારે કે આવી રીતે તમારું નામ ગોઠવાઈ ગયું. તમારે એ નામને ક્લિક કરી દેવાનું, લોક કરી દેવાનું છે. અને બધું એક રીતે મેં તમને આપેલું છે. હવે તમારે જે માતા જે અહીંયા લખેલું છે શ્રીમતી હંસાબેન તથા હીરાભાઈ એ તમારે ફેરવવાનું તો એની પર બી તમારે જઈને હવે તમારે અહીંયાથી ઓળખી લેવાનું છે કઈ જગ્યાએ છે. હવે જો આ આપણું છે આ ખુલી ગયું છે. આ બી તમારે અહીંયા લખીને જે તમારે જેના નામ હોય એ લખીને તમારે અહીંયા ડન કરી દેવાનું છે. અહીંયા નીચે આવી જશે.
ટોટલી જો આ ટોટલ મેં તમને આપેલું છે એવી રીતે જ આ જો શુભ વિવાહ છે, આ હાથી છે, જો આ શુભ વિવાહ બી અહીંયાથી ખસી જાય તમારી જે એવું રાખવું ત્યારે જે તમે રાખી શકો છો. અને આ બેકગ્રાઉન્ડ ફોટો છે, આ બેકગ્રાઉન્ડ ફોટો તમે તમારે જ્યાં મૂકવો હોય તમારા મનપસંદ મૂકવો તમે પ્લસ વાળા આઇકોન પર જઈને બીજો ફોટો બી તમે મૂકી શકો છો. હવે જો આવી રીતે હવે એક વાત, હવે તમારું જે બેકગ્રાઉન્ડ જે સાઈડ પર ખસી ગયું હોય તમે જો આઇકોન બેકવાળા આ એરા પર ક્લિક કરશો તો એ તમારું હતું એવું થઈ જશે. તો તમારે જો બધું મેં આમાં આપેલું છે, તમારે જે તમારે મૂકવું એ આમાંથી એડિટ કરીને અનલોક કરીને એડ કરવાનો છે. અનલોક કરશો તો જ એડિટ થશે. અનલોક કરીને બધું તમારે એડિટ કરવાનું રહેશે. આ જો હાથી છે, હાથી આપણે અનલોક કરીને આને બી તમારે જ્યાં મૂકવું હોય તમે મૂકી શકો છો. અહીંયા મૂકવું હોય તો અહીંયા, ઉપર મૂકવું હોય તો ઉપર, ત્યાં તમારે મૂકવું હોય તમે મૂકી શકો. તો મિત્રો આ તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને આ રત્ન કલાકારને સપોર્ટ કરજો. અને તમારને કયા ટૉપિક પર વિડીયો જો એડિટિંગ વિશે તો મને લખજો, તો હું તમને એ ટૉપિક પર વિડીયો બનાવીશ. જય હિન્દ મિત્રો, મળીએ આગલા વિડીયોમાં.